જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું હેમાલીસ કિચન યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ફરાળી પેટીસ। તો આપણે નવરાત્રિ આવે છે તો ફરાળ માટે ખૂબ જ ઉપયોગી એવી આપણે સરળતાથી બની જાય તેવી ફરાળી પેટીસ આપણે બનાવીશું। તો ચાલો આપણે આપણા કિચનમાં જઈ અને રેસીપી સ્ટાર્ટ કરીએ। તો હવે પેટીસ બનાવવા માટે આપણે સૌપ્રથમ 350 ગ્રામ જેટલા બટાકા લીધા છે। તો હવે બટાકાને આપણે બાફવાના છે, તો આપણે કુકરમાં નાખી દઈશું। જો બટાકું બહુ મોટું હોય તો આ રીતે એના 2 ટુકડા કરી અને બાફવા માટે રાખવું, જેથી કરીને અંદરથી સરસ બફાઈ જાય। તો હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું। ત્યાર પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 સીટી થાય ત્યાં સુધી આપણે એને બાફી લેશું। તો આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને કુકરને ઉપર મૂકી અને 3 સીટી થાય ત્યાં સુધી આપણે બાફી લઈએ। બટાકા બફાય ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ। તો આપણે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને 2 મરચાં લીધા છે। તો આપણે એમની પેસ્ટ તૈયાર કરવાની છે। મરચાં તમે તીખા અથવા મોરા લઈ શકો છો, તો મેં અહીંયા મીડિયમ તીખા મરચાં લીધા છે। તો આ રીતે આપણે ટુકડા કરી અને ખાંડણીની મદદથી આપણે તેમને ખાંડી અને પેસ્ટ તૈયાર કરી લઈશું। તમે મિક્સિંગ જારમાં પણ કરી શકો છો, પણ આ રીતે થોડું છે તો આપણે આ રીતે કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને આપણા બટાકા પણ બફાઈ ગયા છે। તો આપણે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈ અને બટાકાને કાઢી લઈએ। તો આપણા બટાકા બાફીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એમની છાલ ઉતારી લઈએ। તો આપણે દરેક બટાકાની છાલ ઉતારી લીધી છે। તો હવે આપણે એમનું છીણ તૈયાર કરવાનું છે। તો એને હેન્ડ મેસરની મદદથી નથી કરવાનું, આ રીતની આપણે ખમણી હોય તો જો આ રીતે મોટી અથવા તો ઝીણી આપણે કરી શકાય છે। તો હું અહીંયા એકદમ ઝીણું છે એનાથી દરેક બટાકાનું છીણ તૈયાર કરી લઈશું, જેથી કરીને આપણા બટાકાની અંદર ગોઠલી ના રહી જાય। તો આ રીતે આપણે બટાકાને ખમણી લીધા છે। તો હવે આપણે 2 પાર્ટમાં એને કરી લેશું। એકનું આપણે લોટ બાંધવાનો છે અને એકનો આપણે મસાલો કરવાનો છે। તો મસાલા માટે આપણે થોડું છીણ અલગથી લઈ લીધું છે। તો હવે આ સ્ટેજ ઉપર આપણે હવે સિંગદાણાનો ભૂકો એડ કરીશું। ત્યાર પછી આપણે થોડું ટોપરાનું છીણ એડ કરીશું। ત્યાર પછી આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। ત્યાર પછી આપણે થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે થોડી એવી હિંગ એડ કરીશું। ત્યાર પછી થોડો ગરમ મસાલો નાખીશું। ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે નમક એડ કરીશું અને થોડા લીલા કોથમરી એડ કરીશું। ત્યાર પછી આપણે થોડા દાડમના દાણા નાખીશું। અહીંયા તમે લાલ મરચું પાવડર નાખી શકો છો। ત્યાર પછી આપણે થોડું લીંબુ એડ કરીશું। ત્યાર પછી થોડી ખાંડ એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। ચમચાની મદદથી જો તમને ના ફાવે તો હાથની મદદથી તમે મિક્સ કરી શકો છો। તો આપણો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। એનો ટેસ્ટ એકદમ સરસ ખૂબ જ સારો આવે છે। તો હવે આપણે એને એક હાથમાં થોડું તેલ લગાવી અને થોડો આપણો મસાલો લઈ અને આ રીતની ગોળીઓ કરી લઈશું। તો આ રીતે આપણે દરેક ગોળીઓ તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ગોળી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે।
તો હવે આપણે એટલે થોડું છીણ બચેલું છે એમાંથી આપણે હવે તપકીરનો લોટ એડ કરીશું, એટલે કે બટાકાનો પાવડર આવે છે એ જે માર્કેટમાં ઇઝીલી મળી રહે છે. ત્યાર પછી એમાં સ્વાદ અનુસાર નમક એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈએ. અને સરસ મજાનો આપણે લોટ બાંધી લઈએ. આમાં પાણીની જરૂરિયાત પડશે નહીં, તો આપણે પાણી એડ કરવાનું નથી. તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને હવે એમાં આપણે થોડું તેલ નાખી અને ચીકણો કરી લઈએ, જેથી કરીને આપણા હાથની અંદર ચોંટશે નહીં. તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે પેટીસને રેડી કરી લઈએ. તો આ લોટની અંદરથી આપણે થોડો લોટ લઈ અને આ રીતની મોટી મીડિયમ સાઇઝની આપણે એકદમ પતલી પતલી ગોળ રોટલી જેવું કરી લઈએ. ત્યાર પછી આપણે એની અંદર એક ગોળી રાખવાની છે અને એનું સરસ મજાનું કોટિંગ કરી લેવાનું છે. આપણે જે પેટીસની ગોળી છે એ એકદમ જ લીસું થવું જોઈએ, નહીંતર આપણા તેલની અંદર જઈને છૂટું પડી શકે છે. તો એકદમ આ રીતે સરસ મજાની ગોળીઓ કરી લેવાની છે. તો આ રીતે આપણે દરેક ગોળીઓ તૈયાર કરી લીધી છે. તો હવે આપણે તળવા માટે આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને આપણે એક કડાઈની અંદર તળી શકાય એટલું તેલ નાખવાનું છે. તો તેલ આપણે એકદમ મીડિયમ જ આવવા દેવાનું છે, એકદમ ફૂલ આવવા દેવાનું નથી, નહીંતર આ અંદરથી કાચા રહી જશે અને ઉપરથી એકદમ લાલ થઈ જશે. એટલે ગેસની ફ્લેમ પણ સાવ ધીમી જ રાખવાની છે. તો આ રીતે બધા આપણે પેટીસ અંદર રાખી અને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો આપણા ગોલ્ડન બ્રાઉન કલરના સરસ મજાની પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લેશું. તો આ રીતે આપણે દરેક પેટીસને તળી અને તૈયાર કરી લઈશું. તો જોઈ શકો છો કે આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, આપણી પેટીસ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જોઈ શકો છો આપણે એમને ગ્રીન ચટણી અને લાલ ચટણી વડે આપણે એમને સર્વ કરીશું. ચટણી આપણે ખજૂર આંબલીની બનાવેલી છે. તો તમે જોઈ શકો છો કે આપણી પેટીસ અંદરથી સરસ સ્વાદિષ્ટ અને એકદમ જ સરસ અંદરથી ચડી ગયેલી તૈયાર થઈ ગઈ છે.